તો આજે આ બધો ખૂણો સાફ કરી નાખ્યો છે મકાનનો અને અહીંયા ઉપર અમારે આ બધા પોપડા પડી ગયા છે ને એટલે હાવ પાડી નાખવાના છે. પાછા ભાઈ લાગી ગયા છે. અને આ જો આખું પાડ્યું છે ઉપરથી બહુ મોટું ડગલું પડ્યું. હા બરોબર છે. નાખી દઈ બીજું જવા દો હાલો. જય માતાજી મિત્રો, જય સોનલમાં, જય મોગલમાં. કેમ છો બધા? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે આ બધો ખૂણો સાફ કરી નાખ્યો છે મકાનનો અને અહીંયા ઉપર અમારે આ બધા પોપડા પડી ગયા છે ને એટલે હાવ પાડી નાખવાના છે. કારણ કે કડીઓ આવે છે 1-2 દિવસમાં, એટલે ત્યાં સુધીમાં આ બધું પાડી નાખી અને પછી અહીંયા સિમેન્ટ ને એવું બધું લગાડી અને પૂટીને એવું બધું લગાડવાનું છે. તો રિનોવેશન કરવાનું છે. તો અત્યારે આ બધું પાડી નાખીએ ઉપરથી. આ બધું ભેજ લાગે છે ને એમાં હાવ ઓલું થઈ ગયું છે. પછી કદાચ કડીઓ આવે એમ છે એટલે આ રિનોવેશન થોડુંક કામ છે એ ચાલુ કર્યું છે. અને સ્વાભાવિક છે 40 વર્ષ થઈ ગઈ હોય એટલે પછી મકાનમાં એટલી અસર તો થાય, કારણ કે અગાઉના ભૂકંપના આંચકા, વાતાવરણના ફેરફાર એને આધીન રહી અને મકાનની ઉપર તો ખાસ દરિયાકાંઠામાં તો વાહનોમાં અને મકાનમાં ખૂબ જ જર્જરિતતા હોય છે. પરંતુ આપણે શું એટલી બધી બહુ લાગતું નથી, પણ અમુક ટાઈમે તો પછી એને રિનોવેશન માગે છે. આ બાજુ થોડુંક પડે એમ છે તો આ પાડી નાખીએ હારવાર. અહીંયા થોડીક તડ ને એવું બતાય છે તો આ બાજુ પાડી નાખી અને આ આખું એમ તો પાડવું જ પડશે. અહીંયા મોટું ડગલું છે. મોટું પડ્યું. તો હવે મારો વારો છે, હવે હું પાડું ઘડીક. તો આ બધું મેં અને પપ્પાએ અમે બે થઈને અને આ બધું પાડી લીધું છે. કેટલું બધું નીકળ્યું. અને અત્યારે પપ્પા અને ભાઈ આરામ કરે છે, ઘડીક થાકી ગયા એટલે. અને મમ્મી બકાલું સુધારે છે. આખા કરો તો વધારે સારું. હા જો આઈટી ભાઈ રસીદભાઈ સાગણી ગયા છે અમેરિકા એના વખાણ કરે કારેલાની શાકના. એવું ક્યાંય મેં ખાધું નથી. એમ રસીદભાઈ સાગણી ગયા અમેરિકામાંથી ફોન આવે ને તો એમ કહે કે હું જે દેશમાં આવીશ ને, ભારતમાં, ઇન્ડિયામાં, એ આપણા વિડીયો જોતા હોય છે. અમેરિકાથી હું ઇન્ડિયા આવીશ ને તો એ મારે સ્પેશિયલ તમારા ઘરનાનું બનાવેલું શાક મારે ખાવું છે. આખા કારેલા કરેલા રસિકભાઈ મેં કરી દીધું ને એકવાર આખા કારેલાનું. મમ્મીનું શાક ભાઈ અમેરિકામાં વખણાય છે એટલે એના દાઢમાં રહી ગયું. અને આ કારેલા ઘરના છે. આ ઘરના કારેલા. કોઈ પણ પ્રકારના ખાતર વગરના ઓર્ગેનિક જે ઉગેલા વેલા હોય એને પાણી સિંચવાથી, કોઈ પણ પ્રકારના ખાતરના પોષણ આપવા સિવાય આ છે ને આ કારેલા છે બનાવેલા. એમ સબ્જી બનાવવાની છે ભરેલા કારેલાની. અને ભરેલા કારેલાની સબ્જી અને બાજરાના રોટલા તો ભલે ઉનાળો હોવા છતાંય પણ ખૂબ જ મજા આવે એમ છે. તો શાક કરીને જમવા બેસું ત્યારે તમે બધા ડાયરેક્ટ જમવા આવજો. તમને બાજરાનો ભાવે, છોકરાઓને રોટલી ભાવે છે. પાછા ભાઈ લાગી ગયા છે. કામ તો કરવું પડશે ભાઈ, ધીમે ધીમે. હા ભાઈને પણ ખજૂરભાઈને જેમ ફાવી ગયું છે બધું કામ. ખજૂરભાઈની જેમ નથી કરતા ભાઈ, ઘરનું કરું છું. ખજૂરભાઈની જેવું આપણે ન કરી શકીએ, પણ આ ઘરનું કરીએ છીએ. ઘરનું કરીએ તો ઘણું. એ લોકોનું બધાયનું કામ કરે છે ખજૂરભાઈ, એની જેવું આપણે ન કરી શકીએ. પરમાણુ કામ કરે. આમ જો કેવડું ડગલું પાડ્યું.
બપોરનો વાગી ગયો છે 1 અને આ જો ઉપરથી બધું વધારે પડતું પાડી નાખ્યું છે. આ બધું પાડી નાખ્યું, હજી પાડવાનું છે. આ બાજુ હજી બધું બાકી છે, ત્યાં ક્યાંક ક્યાંક છે તળ્યું ત્યાં. કારેલાનું શાક કરું, ભરેલા કારેલાનું, એટલે એમાં તારે એટલે વાર લાગી. કેટલા વાગ્યા જો? પણ મોડું થાય ને, જો પેલા વાળવા છોડવા નથી, હજી વાળવાનું પડ્યું છે અને આખા કારેલા કરવા ને એમાં થોડીક મહેનત થાય. આજ અમે સામે નથી બેઠા જમવા, કારણ કે ત્યાં બધું પડ્યું છે એટલે આ બાજુ ફેરવી નાખ્યું છે. એવું રિનોવેશનનું કામ તો હાઈલા છે આ પાણી નાખવું અને એને હિસાબે છે ને થોડું વહેલા મોડું થાય એમ હું નથી કહેતો, પણ કારેલા છે ને જરા ખોટી બહુ કરતા હોય, એ વાત સાચી. જમવામાં છે ભાઈ કારેલાનું શાક છે, મરચું છે, રોટલો રોટલી અને ગોળવું મમ્મી સ્પેશિયલ. હજી સુધારવાનું બધું બાકી છે કાચું. હા કાચું પછી સુધારી નાખજો. જમવા તમે બેસી જાઓ. અમે જમવા બેસી જાય છે. હાલો ભાઈ, ભરેલા કારેલા ખાવા હાલો. હાલો જ્યોતિભાઈ હાલો. ઘડિયાળમાં વાગી ગયા છે 5 અને આ બધું પાડવાનું હતું એ આ બાજુ બાકી રહી ગયું હતું, એટલે આ બાજુ બધું પાડી નાખ્યું છે. પછી અહીંયા ક્યાંક ક્યાંક બાકી હતું એ બધું પાડી નાખ્યું છે. અહીંયા નીચેથી સાફ કરી નાખ્યું હતું, પછી પાછું શું થયું ઓલું ઉપરથી ખર્યું ને એટલે પાછું અહીંયા સાફ કરવું પડશે. અને આ જો આખું પાડ્યું છે ઉપરથી, બહુ મોટું ડગલું પડ્યું. અહીંયા ચકલીનો માળો છે એટલે ચકલીના માળાને કંઈ નુકસાન ન થાય એ રીતે પાડ્યું છે. બસા બોલે છે હે એમાં બસા બોલે છે. બસા છે ને નાના નાના છે આની અંદર. કેમ ભાઈ થાકી ગયા? આખી તો ગયા પણ બહુ જોખમી હતું આ બધું. જેમ કેમ પોતે કામ કર્યું એમ કરે છે. કામ તો મેં ને પપ્પાએ કર્યું છે, આ ભાઈએ કાંઈ નથી કર્યું. પણ એ ચા વગરનો અટક સુધી બેઠો તો વાટ જોઈને, પણ એને એમ થયું કે ક્યાં બેવું મારે કંટાળો. બે અવાજ એવું રીતું રહેવા નથી દીધું તો એનું માથું ભરાઈ ગયું જો. મમ્મી અત્યારે કરે છે બધું સાફ કરે છે. હંસો તોડી ભરી દીધું. એમ કરે છે કામઠો દીકરો છે, તમે હાવ એમ સમજો એટલે. આખી પાંચ ભરી ને આમ જવા દેવાની. હા બરોબર છે, તો ભેગું કરી નાખો. ભેગું કરી નાખ. ભેગું પૂરું થઈ ગયું બસ ભરવાનું. અરે આ અહીંયા પડ્યું બધું કરી નાખ. એ તો થઈ જશે, પણ હવે તમે જરાક મદદ કરાવો એવી અમે અપેક્ષા રાખી હતી થોડી. હવે પાછી મારી પાસે મદદ જોઈ છે ભાઈને. બે આઈથે તાલી થોડી પડે, 2 હાથે જ પડે ને, 4 આઈથે પડે, વધારે તાલી પડે. 1 હાથે તાળી ન પડે. હા એટલે આમ થોડુંક તમે હાથ દેવડાવો. તો હાલો હવે હું નાઈ નાઈ કરી આવું છું. પપ્પા આવી ગયા છે. પછી તું ના આ મને બધું ભરીને નખવા લાગ. જે રોટી ફાટ ભરે છે પાછું મમ્મીએ કાઢી રાખ્યું છે થોડુંક. એમાં પાછું બધું નાખીએ, પાછું બીજી વાર લીધું છે. હજી આ ખાવાનું વાળવું જોઈએ, પોતું મારવું જોઈએ, તો એ હલાય એવું આવે. હાલો હવે નાખી દઈ બીજું જવા દો. હાલો હાલો જવા દે. જોર લગા કે નહીં ચા. આ બધું ત્યાં જ. કેવું લાગે છે? મજા આવે. તો ભાઈ મેં અત્યારે નાહી લીધું છે કમ્પ્લીટ, અને પપ્પા અને ભાઈ અત્યારે બેઠા છે. પપ્પા હાવ થાકી ગયા છે એટલે સૂઈ ગયા છે. મમ્મી કેવોક થાક લાગ્યો? તો લાગે ને પોતા કરવા પડ્યા, 2 વાર વાળ્યું અને હવે દીવા ધૂપનું ટાઈમ થઈ ગયો. હા અત્યારે જો દેતવા અહીંયા ચાલુ છે, માતાજીને ધૂપ દીવા કરવાના છે. હમણાં ફોન આવ્યો તો મહેમાન આવે છે. કંકોત્રી દેવા. કેમ ભાઈ તમને થાક લાગ્યો? ના અમને ક્યાં થાક લાગે છે? તમને ન જ લાગે ને, કામ ન કરો તો ક્યાંથી લાગે? હા એ વાત સાચી. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ છે. લાઈક કરીને શેર કરી દો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.